નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, જે તમારી વાર્ષિક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ થી આપણે શરૂઆત કરીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ આપો. શું વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે? શું સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ તમને ખબર છે? જો ના ખબર હોય તો અત્યારે જ પાકું કરી લેજો. શું નામ છે? તો ઓગસ્ટ કાંત. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2. ખાસ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે તમને વિભાગ એમાં ટોટલ 16 વિકલ્પો જોવા મળતા હોય છે. એટલે વિકલ્પોમાં વિદ્યાર્થી મિત્રો તમારે સારી એવી તૈયારી કરવાની છે, જેમાં તમે બેઠે બેઠા ગુણ મેળવી શકો છો. જો વિકલ્પોમાં તમે સારી તૈયારી કરી હશે તો તમે રોકડિયા ગુણ મેળવી શકો છો. પ્રશ્ન 2. નોકરશાહીનો ખ્યાલ કોને આપ્યો? તો મેક્સ વેબરે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 3 છે કે સમુદાયના દંડ કયા સમાજશાસ્ત્રી દર્શાવ્યા છે? તો કે કિંગસાલે ડેવિસે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં. સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો કે સામાજિક વિજ્ઞાન છે. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને પ્રશ્ન ન વાંચો તો પણ તમને ખબર પડે કે શિક્ષકો એ શાળામાં આવે, વિદ્યાર્થીઓ પણ શાળામાં આવે, કારકુને પણ શાળામાં આવે, પરંતુ ગામડું એક અલગ શબ્દ છે, તો ગામડું જવાબ સાચો આવશે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 કે માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો છે? તો ખ્યાલ કોણે આપ્યો છે? તો કે ટાલકોટ પાર્સન છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 કે સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો કે સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો કે સામાજિક આંતરક્રિયા દ્વારા સામાજિક સંબંધો ઉદ્ભવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીં જેટલા પણ એમસીક્યુ આપવામાં આવ્યા છે તે દરેકે દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્નને પાકા કરી લેજો. આમાંથી ઘણા પ્રશ્નો બેઠે બેઠા તમને પેપરમાં જોવા મળવાના છે. ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે? તો કે સ્થાન પરિવર્તન. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 છે કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક સંસ્કૃતિમાં મકાનોનો સમાવેશ થતો હોય છે. પછી છે પ્રશ્ન 10 કે પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ટેલિવિઝનને. પછી છે વિભક્ત કુટુંબ. વિભક્ત કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવાતા હોય છે? તો વિભક્ત કુટુંબમાં કઈ રીતે કુટુંબના નિર્ણયો લેવામાં આવે છે? તો કે દરેક લોકોની સંમતિ એટલે કે સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવતા હોય છે. પ્રશ્ન નંબર 12 છે વિદ્યાર્થી મિત્રો કે સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યારે કઈ સાલમાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, આ પ્રશ્ન પૂછાયો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954માં આવ્યો હતો. પછી છે પ્રશ્ન 13 કે સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો? તો સહભાગી નિરીક્ષણ શબ્દ લિન્ડબેને પ્રયોજ્યો હતો. પછી છે પ્રશ્ન નંબર 14 કે સામાજિક સંશોધનના હેતુઓ દર્શાવનાર વિદ્વાન કોણ હતા? તો સામાજિક સંશોધનના હેતુઓ દર્શાવનાર વિદ્વાન કોણ હતા? તો કે પોલિન યંગ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી છે પ્રશ્ન નંબર 15 કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પર્યાવરણ દિવસનું પૂછવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે 5 જૂન. પછી છે પ્રશ્ન નંબર 16 કે 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો કે વિશ્વ ધરતી દિવસ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિશ્વ ધરતી દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો કે 22 એપ્રિલે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ વિભાગ બી ના પ્રશ્નો. વિભાગ બી તમને ટોટલ 8 ગુણનો પૂછાતો હોય છે, જેમાં તમને દરેક પ્રશ્નના 1-1 ગુણ આપવામાં આવતા હોય છે. એક વાક્યમાં તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 17 છે ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું? તો ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? તો કે ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ મુંબઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું. પ્રશ્ન 18 સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. તો સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ કઈ કઈ છે? તો કે ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉપજૂથની વ્યાખ્યા આપો. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાખ્યાઓ પાકી કરી લેવાની છે. વ્યાખ્યાઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, તો વ્યાખ્યાઓ દરેકે દરેક તમારે વાંચી લેવાની છે, પાકી કરી લેવાની છે. તો ઉપજૂથની વ્યાખ્યા શું છે? તો કે કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે. તો કે કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે.
કોઈપણ જૂથ ઉપજૂથના પેટા ભાગરૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો સરળ વ્યાખ્યા છે. તો કે કોઈ પણ સમાજમાં જૂથો હોય છે અને કોઈપણ જૂથ ઉપજૂથોના પેટા ભાગરૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ તરીકે ઓળખવામાં આવે છે. સ્વ એટલે શું? તો કે સ્વ કોને કહેવામાં આવે? સ્વ એટલે વ્યક્તિત્વ કે ચરિત્ર. વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રાધાન્યઘાતોનું કેન્દ્ર છે. સ્વ એ ક્રિયા કરાવનાર છે અને સમાજનું ઘડતર પણ કરે છે. પછી છે પ્રશ્ન નંબર 21 કે સામાજિકીકરણ કોને કહેવામાં આવે છે? તો સામાજિકીકરણ કોને કહેવામાં આવે? તો કે સમાજની રચના કરતા માનવ સંબંધો માનવીની જન્મથી શરૂ થાય છે અને માનવીના અંત સુધી ચાલુ રહે છે. આ સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. સમલોમ લગ્ન એટલે શું? તો કે સમલોમ લગ્ન કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું કે પોતાના સમક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિ માંથી પતિ પત્ની લગ્ન સંબંધથી જોડાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવામાં આવતા હોય છે. સંશોધનના હેતુઓ કોણે દર્શાવે છે? તો સંશોધનના હેતુઓ કોણે દર્શાવ્યા? તો કે સમાજશાસ્ત્રી કયા? પોલિન યંગે દર્શાવ્યા છે. પછી જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 કે રેખાંશથી શું નક્કી થાય છે? તો રેખાંશથી શું નક્કી થાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રેખાંશથી કોઈ પણ સ્થળનો સમય નક્કી થતો હોય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. તો વિભાગ સી હવે જોઈએ. તેમાં પ્રશ્ન નંબર 25 છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ પણ કીધું કે વ્યાખ્યાઓ તમારે પાકી કરી લેવાની છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ઘણી વ્યાખ્યાઓ છે, પરંતુ આપણે કોઈ પણ એક વ્યાખ્યા જોઈએ. તો કોણે આપી છે? તો કે યંગ અને મેકે વ્યાખ્યા આપતા કહ્યું છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. તો તમે બીજી પણ વ્યાખ્યાઓ વાંચી શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 26 કે મંડળની વિભાવના સ્પષ્ટ કરો. તો મંડળની વિભાવના એટલે શું? તેને સ્પષ્ટ કરવાનું જો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો તમારે લખવાનું કે મંડળ એ એક સામાજિક સમૂહ છે જેમાં લોકો સબંધપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ પણ એક ચોક્કસ સંગઠિત રીતે પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે જે સમૂહ કે મંડળના ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે. મંડળમાં વ્યક્તિઓની દરજ્જો અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયાથી થતી હોય છે. કામદારો મંડળો, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષણ મંડળ વગેરે તેના ઉદાહરણો છે. આગળ વધીએ પ્રશ્ન 27 કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. તો સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા શું છે? તો કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું સંકુલ એટલે સામાજિક રચનાતંત્ર. પછી છે પ્રશ્ન 28 કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો. તો કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જો તમને પૂછવામાં આવે તો અહીં મેકાઈવરના મત મુજબ શું છે? તો કે સામાજિક પ્રક્રિયા એ એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, તેથી સંબંધોમાં બદલાવ થતો રહે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજી પણ અહીં વ્યાખ્યા આપે છે જે તમે વાંચી શકો છો. સંસ્કૃતિના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને સંસ્કૃતિના લક્ષણો જણાવો અને તેને વિગતે સમજાવો એવો 5 માર્કમાં પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ તમારે લક્ષણો પાકા કરવાના છે અને તેના વિશે સમજાવવાનું પણ થાય જો 5 માર્કમાં પૂછાય છે, અને જો 2 માર્કમાં પૂછાય તો તમારે માત્ર લક્ષણો લખવાના હોય છે. તેમાં વિદ્યાર્થી મિત્રો પહેલું લક્ષણ છે સંસ્કૃતિ જીવનશૈલી છે. સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિ એ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. સંસ્કૃતિના સંચય થાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 30 કે પ્રત્યાયનના માધ્યમો જણાવો. તો પ્રત્યાયનના માધ્યમો વિદ્યાર્થી મિત્રો કયા છે? તો કે અખબાર, સામાયિક, ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, ફિલ્મો, રેડિયો વગેરે પ્રત્યાયનના માધ્યમો છે. સામાજિક વર્ગ એટલે શું? તો કે સામાજિક વર્ગ કોને કહેવામાં આવે? તો કે સામાજિક વર્ગ એટલે સમાજનો એક એવો ભાગ કે જે સમાજના બીજા ભાગોથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડતો હોય છે. અહીં તેની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. તો કે સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યવસાયિક, આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતોમાં સમાન સ્થાન ધરાવે છે. તેથી સામાજિક વર્ગને સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોનો સમૂહ તરીકે ઓળખાવી શકાય છે.
જ્ઞાતિની વ્યાખ્યા આપો. તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિની વ્યાખ્યા શું છે? તો કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે. નિરીક્ષણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો નિરીક્ષણ કોને કહેવામાં આવે? તો જ્ઞાનેન્દ્રિયોની મદદથી પ્રત્યક્ષ અનુભવ કરીને માહિતી એકત્ર કરવામાં આવે તેને નિરીક્ષણ કહેવામાં આવે છે. સંશોધનના હેતુ ઉદ્દેશ્યોને લક્ષ્યમાં રાખીને જ્ઞાનેન્દ્રિયોની મદદથી માહિતી મેળવવાની પ્રક્રિયા એટલે નિરીક્ષણ. તો કે આપણે નિરીક્ષણ કોને કહેવાય? તો આપણે જાતે જઈને કોઈ વસ્તુ જોઈએ તો અને તેના આધારે આપણે નિરીક્ષણ કરીએ તો તેને નિરીક્ષણ કહેવામાં આવતું હોય છે. પ્રશ્ન 34, મેકાઇવરે પર્યાવરણને કેટલા અને કયા વિભાગમાં વહેંચ્યું છે? તો મેકાઇવરે કેટલા? તો કે 3 ભાગમાં વહેંચ્યું છે. કયા? તો કે ભૌતિક પર્યાવરણ, આર્થિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્રનો વિભાગ A, B અને C નું ત્રણેયનું સોલ્યુશન જોયું છે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો. આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો હજી તો તમારા માટે દરેક જ વિષયના મોસ્ટ IMP પેપર સોલ્યુશન આવવાના છે, તેમજ સમાજશાસ્ત્ર વિષયના મોસ્ટ IMP પ્રશ્નો જવાબ સાથે હું તમારા માટે લાવવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખજો.